જય સિયારામ. હું શારદાબેન, બાની રસોઈમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું 100 વર્ષ જૂની વિસરતી જતી વાનગી તલધારી લાપસી. આ છે આપણી તલધારી લાપસી બનાવવાની સામગ્રી. 250 ગ્રામ મેં લોટ લીધો છે, 200 ગ્રામ ગોળ લીધો છે, 200 ગ્રામ તેલ લીધું છે, એક નાની વાટકીમાં ઘી લીધું છે અને વરિયાળી લીધી છે અને 2 મોટી ચમચી તેલ લીધું છે. ગેસ ચાલુ કરશું. હવે આપણે ગેસ ઉપર જાડું લોયું મૂકવાનું છે. હવે આપણે 200 ગ્રામ તેલ લીધું છે એ લોયાની અંદર ઉમેરી દઈશું. આપણે એમાં લોટ ઉમેરવાનો છે. હવે આપણે લોટ અને તેલને મિક્સ કરશું. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી એને લોટને શેકવાનો છે. 10 મિનિટ જેવું આપણે શેકતા થશે. લાપસીને સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને દાજ ન પડે. તો આ લોટ આપણો શેકાઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દેશું અને થોડી વાર ઉપરનું ઉપર હલાવતા રહેશું જેથી કરીને દાજ ન પડે. હવે કઢાઈ મૂકી છે. એમાં જે બાઉલ આપણે લોટ લીધો તો એનું 1.5 ગણું પાણી આપણે મૂકવાનું છે. હવે આપણે એમાં ગોળ એડ કરશું. મેં અહીંયા 200 ગ્રામ ગોળ લીધો છે. ગોળની હારે જ આપણે વરિયાળી એડ કરશું. વરિયાળી એડ કરી અને આપણે હલાવશું. ગોળને મિક્સ કરશું. મેં અહીંયા દેશી ગોળ લીધો છે. તમારે જે ગોળ લેવો એ લઈ શકો છો. આપણો ગોળ અંદર ઓગળી ગયો છે એટલે 2 ચમચી તેલ ઉમેરશું. જો જેમ પાણી ઉકળે છે ને મિત્રો એમ વરિયાળીની સુગંધ એકદમ સરસ આવી રહી છે. આપણું પાણી ઉકળી ગયું છે. ધીમે ધીમે એમાં લોટ ઉમેરશું. લોટને હલાવવાનો નથી, એમને જ રાખવાનો છે, પણ ધીમા ગેસે જ રાખવાનો છે. બબલ થાય છે ને ત્યાં સુધી આને અડવાની જ નથી લાપસીને. બબલ બંધ થઈ જાય પછી જ એને પોલે પોલે હાથે આનેથી આવી રીતે હલાવવાની છે. તળિયેથી હલાવવાની નથી. આપણી લાપસી ધીમે ગેસે મૂકી છે ત્યાં સુધીમાં આપણે ગ્રીસ કરી લેશું. આ રીતે જ આપણે લાપસીને ચેક કરવાની છે. તળિયા સુધી હલાવવાની જ નથી. આપણે 1 વાટકી મેં ઘી લીધું છે એ ઉમેરી દેશું. તો આ રીતે દાદી નાનીની વિસરતી વાનગીઓ આપણે આજે બનાવેલી છે. મારા બાપુજી જ્યારે લાપસી કરતા ત્યારે હું એની હારે જ બેસતી અને હું એમની પાસેથી જ આ લાપસી શીખી જાઉં. હવે આપણે એક ડીશમાં પાથરી લેશું. આ રીતે આપણે એને પ્રેસ કરતા જવાનું છે અને આપણે પીસ કરવાના છે. આ રીતે પેલા ઊભા કાપા મારશું. પછી આ રીતે આડા કાપા રાખશું. છે ને જોરદાર આપણી તલધારી લાપસી.
આપણે આમ નીકાળી લઈશું. તો મિત્રો જોઈ શકો છો કેવી દરવાળી આપણી લાપસી તૈયાર છે. તો આપણી તલધારી લાપસી તૈયાર છે. તો મિત્રો આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.